ચિદ્રૂપનો પ્રસંગ લેવા જઈ રહ્યા છીએ. લગભગ આખો આવી જાય એવી કોશિશ કરશું. ઠાકોરજીની કૃપાથી લેવાઈ જશે. પાના નંબર 445 થી 13 પાના સુધીનો આ પ્રસંગ છે. પણ આપણે આખા પ્રસંગની અંદર જેટલી સભા ભરાઈ છે અને જેટલા પરાક્રમ ઠાકોરજીએ દેખાડ્યા છે એટલું જ લઈશું. અને કેવી રીતે માળા તિલકનો વિજય કર્યો છે પરાક્રમ દેખાડ્યાના એટલું જ લઈશું. બાકી 13 પાનાનો પ્રસંગ છે અને 1672 થી લઈને 1678 સુધીનો આ પ્રસંગ છે મારવાલા. પણ આપણે નાની વાતમાં જેટલો ઠાકોરજી લેવડાવે એટલું લઈએ. પાના નંબર 447 થી આપણે લઈશું કે ઠાકોરજીએ ચિદ્રૂપની દીકરીને 1670ના ચોથા પરદેશમાં શરણે લીધી છે. હવે ચિદ્રૂપની દીકરી ઠાકોરજીના શરણે, ઠાકોરજી એમને શરણે લે છે અને સેવા પધરાવે છે ચિદ્રૂપની દીકરી. પછી ચિદ્રૂપને પસંદ નથી પડ્યું એટલે ચિદ્રૂપ પોતાનું વેર લેવાની ઈચ્છાથી સંન્યાસી વેશ ધારણ કરીને ઉજ્જૈન નગરીમાં આવે છે. ગામથી થોડે દૂર ક્ષિપ્રા નદી ઉપર એક ભીમરથી નામની ગુફામાં વાસ કરે છે અને લોકોને ચમત્કાર દેખાડીને સેવક વધારવા લાગે છે. હવે 1672ની સાલમાં જહાંગીર આગ્રાથી ગુજરાતમાં આવી રહ્યા છે. એ દરમિયાન ચિદ્રૂપ તેને મળે છે. આગ્રાથી ગુજરાત આવતી વખતે જહાંગીરને ચિદ્રૂપ મળે છે અને જહાંગીરને કહેવા લાગે છે કે બાદશાહ આપના વડવા દોજખમાં પડ્યા છે, કેમ કે ગોકુળના ગુસાઈ દેશમાં ફરે છે અને તેથી તમારી આ સ્થિતિ થઈ છે. હવે બાદશાહના મનમાં સંદેહ નાખે છે. બાદશાહે કીધું કે હવે એનો ઉપાય શું કરવો. ચિદ્રૂપ કહે છે એનું ફરમાન એવું લખી આપો કે કોઈએ માળા તિલક ધારણ ન કરવા, ગોકુળના ગુસાઈ દેશમાં ફરે છે, કોઈને જયશ્રી ગોપાલ ન કહે, કોઈ વિશ્રામ ઘાટ પર સ્નાન ન કરે, ગોવિંદની કથા વાર્તા ન કરે, એવું ફરમાન લખી આપો અને હુકમ બહાર પાડ્યો. બાદશાહે ચિદ્રૂપની માગણી પ્રમાણે હુકમ બહાર પાડ્યો. પણ હવે ગોકુળમાં આ પ્રમાણે પાલન થઈ રહ્યું છે કે નહીં એ જોવા ચિદ્રૂપે છુપા માણસો ગોકુળમાં મોકલ્યા છે અને જોયું તો એ પ્રમાણે પાલન થતું નથી. હવે ચિદ્રૂપ દિલ્હી જાય છે. બાદશાહ કાશ્મીર જવાની તૈયારી કરી રહ્યા છે. એ સમયે ચિદ્રૂપ કહે છે જહાંપનાહ, આપના હુકમનો અમલ બરાબર થતો નથી તો તમારા માણસો પણ સહકાર આપતા નથી. તો મારી વાત એક જ છે કે ગોકુળના ગુસાઈ ગોકુળમાં માળા તિલક ઉતારતા નથી તો એવો હુકમ કરો કે માળા તિલક ધારણ કરવું હોય તો ગોકુળ છોડીને અન્ય પ્રદેશમાં વાસ કરે. ગોકુળ વાસ કરવો હોય તો માળા ઉતારવી પડશે. આ પ્રમાણે ચિદ્રૂપના કહેવાથી બાદશાહે પત્ર લખીને સિપાઈ દ્વારા ગોકુળમાં ગોકુળનાથજીને પત્ર આપે છે. ગોકુળનાથજી પત્ર વાંચીને સર્વ બાળકોની સાથે સંમતિ લઈને પોતાની ઈચ્છા કાશ્મીર પધારવાની વાત કરે છે. કેમ કે બાદશાહ કાશ્મીર પધાર્યા છે, દિલ્હીના બાદશાહ એટલે કાશ્મીર પધારે છે ગોકુળનાથજી. આ બાજુ ગોપાલાલજી સિહોર બિરાજે છે. બધું ઘોડીના પ્રસંગ વખતની વાત છે. અને ગોકુળનાથજી અથાગ પરિશ્રમ લઈને વિકટ વાટ ઘાટનો પંથ કાપીને કાશ્મીર પહોંચે છે. બાદશાહને મળે છે. બાદશાહ ગોકુળનાથજીને કહે છે કે આ પ્રમાણે ફરમાન પ્રમાણે તમારે શું નક્કી કર્યું. એટલે ગોકુળનાથજી કહે છે કે અમે ગોકુળ છોડશું પણ માળા તિલક નહીં છોડીએ. એટલે બાદશાહ એવો જવાબ આપે છે તો તમે કયો દેશ પસંદ કર્યો છે ગોકુળ છોડીને રહેવાનું. એટલે ગોકુળનાથજી કહે છે અમે વારાણસી જઈને રહીશું. બાદશાહ ફરમાન લખી આપે છે કે વારાણસીની વ્યવસ્થા કરો. ગોપાલાલજી શિહોર બિરાજતા હતા. ગોપાલાલજીને પત્ર મળે છે. ગોકુળનાથજીનો પત્ર વાંચતા ગોપાલાલજી ગોકુળ પધારે છે અને ગોકુળથી કાશ્મીર પધારે છે. ગોપાલાલજી અને ગોકુળનાથજી બંને મળે છે કાશ્મીરમાં. ભુજભર ભેટી પડે છે અને ગોપાલાલજી આસમ ખાનને મળીને ગોકુળનાથજીએ જે વારાણસીનો ફરમાન લખાવ્યો છે એ ફરમાનને ફેરવવાની વાત કરે છે ગોપાલાલજી અને સોરમ પધારવાનો પરવાનો લખાવે છે. અને ગોપાલાલજી ગોકુળનાથજીને સોરમ સુખરૂપ પધરાવી પહોંચાડી
વ્યવસ્થા કરીને ગોપાલાલજી ગોકુળ પાછા પધારે છે અને ગોકુળનાજી તો સોરમ જ બિરાજે છે. હવે ચિદ્રુપ સોરમ જઈને ગોકુળનાજીને ખૂબ પરિશ્રમ આપે છે. એને સંતોષ થતો નથી. ઉપદ્રવ સોરમને વિશે કરવા લાગે છે, પણ કાંઈ ફળ્યો નહીં. એટલે હવે ફરીવાર બાદશાહ પાસે વાત મૂકે છે કે આપનો હજી બરોબર અમલ થતો નથી. તમે આપેલ વચન કાં તો મિથ્યા કરો, નહીં તો હું કહું તેમ સભા કરો. તેમાં ગોકુળી ગુસાઈ પોતાનું પરાક્રમ દેખાડે અને હું મારો ચમત્કાર દેખાડીશ. બાદશાહ એની વાતમાં માની જાય છે. ગોકુળમાં બિરાજમાન ગોપાલાલજીને પત્ર મોકલે છે અને ગોકુળનાથજીને સોરમ પત્ર મોકલે છે. હવે ગોપાલાલજી ગોકુળનાથજીની પાસે સોરમ પધારે છે અને ગોકુળનાથજીની સાથે દિલ્હી પધારે છે. કેમ કે પત્રમાં એવી રીતે લખ્યું છે કે ચમત્કાર આપ બતાવો કાં તો હું પણ બતાવીશ. એટલે બેઠક કરવા માટે ગોકુળનાથજી અને ગોપાલાલજી દિલ્હી પધારે છે. હવે ચિદ્રુપે પોતાના માણસોને બોલાવીને બેઠક માટે એક ચોતરો બનાવ્યો છે. જ્યાં આગળ ગોકુળનાથજી અને ગોપાલાલજી બેસે સભામાં, ત્યાં આગળ એક ચોતરો બનાવ્યો છે. એની નીચે મરેલા જીવ અને અસ્થિ દટાવ્યા છે અને એની ઉપર ખૂબસૂરત બિછોના બિછાવી દેવાનું કીધું છે. હવે જ્યારે ઠાકોરજી અને ગોકુળનાથજી એમને પધરાવવા માટે જહાંગીર બાદશાહ સામૈયું લઈને પધરાવી ગયા છે. ગોકુળનાથજી તથા ગોપાલાલજી બેઠકે બિરાજવા જઈ રહ્યા છે. ત્યાં ગોપાલાલજી આગળ ચાલીને કહે છે, આ આસુરી બેઠક છે, તેના ઉપર અમે નહીં બેસીએ. ચિદ્રુપે કહ્યું કે તમને શેનો વેમ છે? ગોપાલાલજીએ કહ્યું કે તેની નીચે અસ્થિ તથા મળદાલ જીવોને દાટ્યા છે. ચોતરો ખોદાવીને જુઓ. બાદશાહે માણસોને કહીને ચોતરો ખોદાવ્યો. ત્યાં નીચેથી મરેલા જીવો સજીવન થઈને ઉડવા લાગ્યા. અસ્થિના સાચા ફૂલ થઈ ગયા. જહાંગીર બાદશાહ તથા સર્વ સભાજન જોઈને ઘણું વિસ્મય પામે છે. ચિદ્રુપ મનમાં ઘણો ખિસિયાણો પડી ગયો અને પોતાના મુકામે બાદશાહના ભયથી નાસી ગયો. આ પેલું પરાક્રમ ઠાકોરજીએ દેખાડ્યું. હજી ચિદ્રુપના મનમાં પરાક્રમ દેખાડવાની ઈચ્છા છે. એટલે બીજા દિવસે સભા ભરાઈ છે અને ગોપાલાલજીને સભામાં પધરાવવાની તૈયારી કરી અને ગોપાલાલજીએ ગોકુળનાથજીને સાથે લીધા. બીજા દિવસની સભા ભરાઈ. ગોપાલાલજી બાદશાહને કહે છે, જે પ્રશ્ન હોય તે કહો. બાદશાહ કહે છે, ચિદ્રુપે એવો ઠરાવ કર્યો છે કે સભામાં એક માટીનો ઘડો મૂકો. ઘડો 3 વખત જે બોલશે તે સત્ય, અને જેની વાત સત્ય રહે તે ખરું ગણાય. બાદશાહે ઘડો સભામાં લાવી અને ચિદ્રુપને કહ્યું કે શરત પ્રમાણે તારા ઘડાને બોલાવ. ચિદ્રુપ હાથની સોટી મારીને ઘડાને બોલાવે છે. 3 વખત સોટી અડાડે છે અને બોલે છે, બોલ કોનો ધર્મ સત્ય છે, બોલ કોનો ધર્મ સત્ય છે. ઘડાને 3 વાર પૂછે છે સોટી અડાડીને, પણ ઘડામાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. ગોપાલાલજી ઘડા તરફ માત્ર દ્રષ્ટિ કરે છે. હજી ત્યાં બધાની વચ્ચે ઘડામાંથી દેવી પ્રગટ થાય છે અને પોતાના મુખની આડું આંચલ રાખીને બોલવા લાગી કે બાદશાહ, તું તો બાવરો થયો છે. ચિદ્રુપે પોતાની મલિન વિદ્યાથી તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે. હું તો મંત્રને આધીન છું, જેથી ચિદ્રુપ જેમ કહે છે તેમ બોલું છું. ગોકુળના ગુસાઈ શ્રી ગોપાલાલજી અને તેનું શરણ જ સત્ય છે, સત્ય છે, સત્ય છે, આવું 3 વાર બોલી અને હું તેની દાસી થવાને પણ લાયક નથી. આમ બોલીને દેવી અદ્રશ્ય થઈ ગયા. ચિદ્રુપ આ બાજુ ભાગી જાય છે. હવે બાદશાહ ગોપાલાલજી પર ખૂબ જ પ્રસન્ન છે. ઠાકોરજીના ચરણમાં પડી જાય છે અને ઉત્તમ નર માદા પ્રકારના મોતી ઠાકોરજીને ધરે છે, ભેટ ધરે છે. બાદશાહે જે ભેટ ધરી છે એ સાચા મુક્તાફળને આસુરી દ્રવ્ય જાણીને ઠાકોરજી જમનાજીમાં પધરાવી દે છે, દિલ્હીમાં. પણ આ વસ્તુ ચિદ્રુપ જોઈ ગયો. હવે ફરીવાર ચિદ્રુપે બાદશાહની કાન ભંભેરણી કરી અને બાદશાહને ફરી પારખું કરવા જોવા માટે શ્રી ગોપાલાલજી સાથે જમનાજીના તટે આવીને ફરીવાર પાછા માગવાની વાત કરી કે તમે જે મુક્તાફળ આપ્યા છે
એ તો ગોપાલાલજીએ જમનાજીમાં પધરાવી દીધા છે, તમે એની પાસે પાછા માગો. એટલે બધાય જમનાજીના તટે આવે છે દિલ્હીમાં. ગોપાલાલજી અને બાદશાહ એક સુંદર નાવમાં જમનાજીના તટે આવ્યા. ગોપાલાલજી તથા બાદશાહ નાવમાં બેઠા છે ને મધ્ય પ્રવાહમાં નાવ ચાલવા લાગ્યું. ગોપાલાલજીએ પોતાના શ્રીમુખથી જમના મહારાણીજીને કહ્યું કે તમો અમારી વાત સાંભળો. અમોએ જે મુક્તાફળ આપ્યા છે તે હમણાં જ પાછા આપો, જેથી બાદશાહના મનનું સમાધાન થાય. જળમાંથી યમુના મહારાણી તત્કાલ પોતાના બંને હસ્તમાં મુક્તાફળનો થાળ ભરીને જલમાંથી બહાર કાઢ્યો. એટલે બંને શ્રી હસ્ત જ બહાર કાઢ્યા છે. ત્યારે ગોપાલાલજીએ બાદશાહને કહ્યું કે આ થાળમાં તમારા મુક્તાફળ જે હોય એ ઓળખીને પાછા લઈ લ્યો. બાદશાહ ચકિત થઈ જાય છે, ઠાકોરજીના ચરણમાં નમી પડે છે અને અપરાધની ક્ષમા માગે છે. એ તો એમનો તાજ એટલે મુગુટ પણ ઠાકોરજીના શરણમાં ધરી દે છે અને આવી રીતે માળા તિલકનો વિજય થાય છે. ઠાકોરજી આ જે પ્રસંગ છે એ 6 વર્ષ જે ચિદ્રુપ જે જ્યારથી વેર લેવાની ઈચ્છાથી બધાને હેરાન કરવા માંડ્યા છે ને ત્યારથી 1672ની સાલ છે અને ત્યારથી 1678ની સાલ સુધી આ વિજય 78ની સાલમાં થયો છે માળા તિલકનો. આ ઉપરથી ઠાકોરજી આપણને એ બતાવવા માંગે છે કે માળા તિલકનો મહિમા મોટો છે મારવાલા. માળા અને તિલક વગર ન રહેવું એના માટે ઠાકોરજી અને ગોકુળનાથજી આટલો બધો પરિશ્રમ લીધો છે. તો આ ચિદ્રુપનો પ્રસંગ હતો. પ્રસંગ તો ખૂબ મોટો છે, 13 થી 15 પાનાનો છે. એના માટે આપણે પુષ્ટિ સંહિતા ભાગ 1